નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય તત્વજ્ઞાન વિષયાંક છે એ પરંપરાગત તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ વિધાન, બરોબર ને? તો આપણે આ પાઠની અંદર છે કે સૌપ્રથમ તો વિધાનની વ્યાખ્યા છે એ જોઈ હતી, બરોબર ને? કે ભાઈ એરિસ્ટોટલના મત પ્રમાણે એને છે એ વિધાનનું લક્ષણ એટલે કે ભાઈ વિધાનની છે એ વ્યાખ્યા આપી હતી કે ભાઈ વિધાન એટલે કશાકના વિશે કશીક માહિતી આપતું કથન. પ્રત્યેક કથન છે એ કાં તો સત્ય અથવા તો અસત્ય છે એ હોય છે. આપણે છે એની અંદર ઉદાહરણ પણ જોયું હતું, બરોબર? કે એની અંદર ઉદાહરણ હતું પહેલું કે ભાઈ સર્વ માણસો મરણશીલ છે, બરોબર ને? તો આની અંદર છે એ સર્વ માણસો મરણશીલ છે કે ભાઈ માણસ વિશે છે એ માહિતી આપેલી છે કે ભાઈ માણસો છે એ મરણશીલ છે, બરોબર? અને વિધાન છે એનું સત્યાસત્યની દ્રષ્ટિએ મૂલ્યાંકન છે એ થઈ શકે છે, બરોબર? તો આની અંદર છે ભાઈ માણસ વિશે માહિતી આપેલી છે કે ભાઈ માણસ કેવો છે, તો ભાઈ માણસ છે એ મરણશીલ છે. હવે હાસું છે કે ખોટું છે? તો ભાઈ માણસો છે એ મરણશીલ છે એટલે આ વિધાન છે એ સત્ય છે, બરોબર ને? કે ભાઈ વિધાન એટલે કશાકના વિશે કશીક માહિતી આપતું કથન. હવે પ્રત્યેક કથન છે કાં તો સત્ય છે અથવા તો અસત્ય હશે. તો સૌપ્રથમ છે આપણે વિધાનની વ્યાખ્યા જોઈ, એના પછી છે આ વિધાનોના ઉદાહરણો જોયા, એના પછી છે આપણે વાક્ય અને વિધાન વચ્ચેનો તફાવત છે એ જોવાનો હતો, બરોબર ને? એની અંદર છે આપણે એક મુદ્દો જોયો હતો કે ભાઈ એની અંદર એવું હતું કે ભાઈ વિધાન છે એ કશાકના વિશે કશીક માહિતી આપે છે એટલે કે ભાઈ માહિતી પ્રદાનાત્મક વાક્ય જ વિધાન છે અને એનું સત્યાસત્યની દ્રષ્ટિએ મૂલ્યાંકન છે એ કરી શકીએ છીએ, બરોબર ને? આ વિધાન છે. એની અંદર છે આપણે ઉદાહરણો જોયા હતા. ભાઈ પહેલા મુદ્દાની અંદર કે ભાઈ તમારો શૈક્ષણિક અનુભવ કેટલો? આ પ્રશ્નાર્થ વાક્ય છે, બરોબર ને? તો આને છે આપણે વિધાન કહી શકીએ નહીં. શું કરવા? તો ભાઈ આની અંદર છે એ કશાકના વિશે કશીક માહિતી આપેલી નથી, બરોબર ને? અને આનું સત્યાસત્યની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરી શકીએ નહીં. એટલા માટે છે આ જે વાક્ય છે એ વિધાનમાં આવશે નહીં. બીજું ઉદાહરણ જોઈશું ભાઈ, વાહ વાહ. આ છે એ આશ્ચર્યજનક શબ્દો છે, બરોબર ને? તો આની અંદર પણ છે એ કાંઈ પણ માહિતી આપણને મળતી નથી અને આનું છે સત્યાસત્યની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરી શકીએ નહીં, બરોબર? એટલા માટે છે આ વાક્યો આપેલા છે એ ખાલી વાક્યો છે પણ વિધાન નથી. આપણે વિધાનની વ્યાખ્યા જોઈ હતી, બરોબર ને? એના આધારે છે એ કહેવાનું છે તો આની અંદર છે કોઈ પણ માહિતી આપણને પ્રાપ્ત થતી નથી અને સત્યાસત્યની દ્રષ્ટિએ મૂલ્યાંકન પણ કરી શકાતું નથી. એટલા માટે છે આ વાક્યો છે એ વિધાનમાં આવશે નહીં, બરોબર? વિધાન હોય તો છે એની અંદર માહિતી પ્રદાનાત્મક વાક્ય હોય છે. એના પછી આપણે છે એની અંદર બીજો મુદ્દો જોવાનો હતો. વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત, બરોબર ને? વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત એક મુદ્દો છે જોયો તો. એના પછી છે એ બીજો મુદ્દો છે કે ભાઈ જુદા જુદા પ્રકારની વાક્ય રચના વાળા વિવિધ માહિતી પ્રદાનાત્મક વાક્યો દ્વારા એકનું એક જ વિધાન છે એ વ્યક્ત થાય છે, બરોબર ને? કે ભાઈ જુદા જુદા પ્રકારની વાક્ય રચના વાળા વિવિધ માહિતી પ્રદાનાત્મક
વાક્યો દ્વારા એકનું એક જ વિધાન છે વ્યક્ત થાય છે। દાખલા તરીકે એની અંદર છે એ ઉદાહરણ આપેલા છે કે ભાઈ પહેલું છે કે ભાઈ સર્વ ભારતીય શાંતિ પ્રિય વ્યક્તિઓ છે, બરોબર। એના પછી છે એ બીજું ઉદાહરણ આપેલું છે કે ભાઈ કોઈ પણ ભારતીય અશાંતિ પ્રિય વ્યક્તિ નથી, બરોબર ને। અહીંયા કીધું છે કે ભાઈ એકનું આ જુદા જુદા પ્રકારની વાક્ય રચના વાળા વાક્યો છે એ અલગ અલગ વિધાન સ્વરૂપે છે એ રજૂ કરી શકાય છે, બરોબર। અહીંયા આપણે છે એ વાક્ય અને વિધાન વચ્ચેનો તફાવત જોવાનો છે। આપણે તમને પહેલા લેક્ચરની અંદર કીધું હતું કે ભાઈ આ જે બાબત આપેલી છે બંને બાબતો એ વાક્યમાં તો આવે જ છે, બરોબર ને। વાક્યો તો છે પણ વિધાન ક્યારે બનશે તો ભાઈ એની અંદર છે આપણને કોઈ પણ પ્રકારની માહિતી પ્રાપ્ત થતી હોય ત્યારે છે એ વાક્ય વિધાન બનશે અને એનું સત્યાસત્યની દ્રષ્ટિએ એટલે ભાઈ વાક્ય સત્ય છે કે અસત્ય છે એ નક્કી કરીએ કે તો છે એ વિધાનમાં આવશે। હવે અહીંયા છે જો વાક્ય રચના છે બંનેની અલગ અલગ છે। કઈ રીતે તો ભાઈ અહીંયા છે સર્વ આપેલું છે કે ભાઈ સર્વ ભારતીય શાંતિપ્રિય વ્યક્તિઓ છે, બરોબર ને। કે ભાઈ બધા ભારતીય વ્યક્તિઓ છે એ શાંતિપ્રિય વ્યક્તિઓ છે। આપણે છે એ ઘણા બધા ઉદાહરણો જોઈએ કે ભાઈ આપણે છે એ આપણો દેશ ઘણા બધા દેશ સાથે છે એ સરહદ ધરાવે છે। પાકિસ્તાન હોય, ચીન હોય, બરોબર ને। તો આ પાકિસ્તાન છે, ચીન છે એ ગમે ત્યારે છે આપણા ભારતીય સૈનિક ઉપર છે હુમલો કરે છે તો આપણું ભારતીય સૈન્ય શું કરે તો ભાઈ એ છે એ હુમલો કરી નાખતું નથી, બરોબર ને। એ વિચારે છે। ઘણી બધી ઘટનાઓ એવી બનેલી છે કે ભાઈ પાકિસ્તાન વાળા આવીને છે આપણા સૈનિકોને હણી નાખે છે, ચીન વાળા છે ઘણીવાર મારામારી કરી લે છે તો આપણા ભારતીયો છે આવું કરતા નથી, બરોબર। એટલા માટે કીધું છે ભાઈ સર્વ ભારતીય શાંતિપ્રિય વ્યક્તિઓ છે એટલે આ વાક્ય છે એ હકાર છે આમાં, બરોબર ને। પછી આનું આ જ વાક્ય છે એ બીજી વાક્ય રચના એટલે કે ભાઈ નકારમાં, બરોબર ને। જો કોઈ પણ ભારતીય અશાંતિપ્રિય વ્યક્તિ નથી, હકાર નકાર, બરોબર ને। અહીંયા છે એ છે એટલે કે આ વાક્ય છે હકારમાં છે અને અહીંયા છે નથી આપેલું છે એટલે કે આ વાક્ય છે એ નકારમાં છે। અર્થ બંનેનો કેવો તો ભાઈ અર્થ છે બંને વાક્યોનો એક જ છે, બરોબર ને। જો અહીંયા છે શાંતિપ્રિય, શાંતિપ્રિયનું વિરુદ્ધી અશાંતિપ્રિય, બરોબર। એટલે કોઈ સર્વ ભારતીય શાંતિપ્રિય વ્યક્તિઓ છે અહીંયા વિધાન છે નકારમાં છે પણ શાંતિપ્રિય એનું વિરુદ્ધી શબ્દ અશાંતિપ્રિય એટલે ભાઈ કીધું કોઈ પણ ભારતીય અશાંતિપ્રિય વ્યક્તિ નથી તો કેવા છે તો ભાઈ શાંતિપ્રિય વ્યક્તિઓ છે, બરોબર। એટલે એકનું એક વાક્ય છે એ જુદી જુદી વાક્ય રચનાના આધારે છે એ ઘણી બધી રીતે છે એ લખી શકાય છે પણ અર્થ છે એ બંનેનો એક જ છે, બરોબર। એટલે આ વાક્ય છે એ વાક્ય રચના છે અલગ અલગ છે પણ વિધાન છે એ બંને એકનું એક જ થાય છે કે ભાઈ બંનેનો ભાવાર્થ છે એક જ છે। આપણને જે માહિતી આપે છે એ માહિતી દેવાનો અર્થ છે ને એક જ છે, બરોબર। અહીંયા કહે છે ભાઈ શાંતિપ્રિય વ્યક્તિઓ છે સર્વ ભારતીય તો આમાંથી એ જ લઈએ કે ભાઈ અહીંયા લખ્યું છે કોઈ પણ ભારતીય અશાંતિપ્રિય વ્યક્તિ નથી
તો આપણે પ્રશ્ન પૂછીએ કે ભાઈ અશાંતિપ્રિય નથી તો ભારતીય કેવા છે? તો કે ભારતીય છે એ શાંતિપ્રિય છે. ભાવાર્થ બંનેનો એક છે પણ લખાય છે એ જુદી જુદી રીતે લખાય છે, એટલે વાક્ય રચના છે અહીંયા અલગ છે. બરોબર, એટલે આટલો જ તફાવત છે અહીંયા આપણે જોવાનો હતો. જો એની અંદર જુદા જુદા પ્રકારની વાક્ય રચના વાળા, એટલે કે ભાઈ વાક્ય રચના છે તો કે પહેલું ઉદાહરણ છે એમાં સર્વ છે, એટલે કે ભાઈ આ વાક્ય રચના છે એ હકારમાં છે. અને બીજું ઉદાહરણ છે કે ભાઈ કોઈ પણ નથી. બરોબર, નકારમાં. વાક્ય રચના છે એ અલગ અલગ છે. વિવિધ માહિતી પ્રદાનાત્મક વાક્યો દ્વારા એકનું એક જ વિધાન છે એ વ્યક્ત થાય છે. વાક્ય રચના છે એ જુદી જુદી છે પણ વિધાન છે એ એકનું એક છે. ભાવાર્થ છે આપણને જે આપવાનો છે એ બંને વાક્યોમાંથી છે આપણને સરખો જ પ્રાપ્ત થાય છે. બરોબર, એના પછી આમ જો એકનું એક વિધાન જુદા જુદા વાક્યો દ્વારા રજૂ થઈ શકતું હોય તો તેનો અર્થ એ કે વિધાન અને વાક્ય પરસ્પરથી ભિન્ન છે. ભિન્ન એટલે અલગ હોવું. વાક્ય રચના છે અલગ અલગ હોઈ શકે પણ વિધાનનો જે અર્થ આપણને જે ભાવાર્થ મળે છે એ એકનો એક જ છે. બરોબર, અહીંયા બીજા મુદ્દામાં છે એ જ કહેવાનું છે કે વાક્ય રચના છે અલગ અલગ છે પણ એની અંદર જે વિધાન છે, બરોબર, આપણને જે માહિતી આપવાની છે એ અલગ રીતે લખી અને ભાવાર્થ છે આપણને સરખો જ પ્રાપ્ત થાય છે. એટલે કીધું કે વાક્ય રચના છે એ અલગ છે પણ એની અંદર જે વિધાન આપેલું છે એ વિધાન છે એ એકનું એક જ છે. એટલે ભાઈ વાક્યો અને વિધાન છે એ એકબીજાથી ભિન્ન, એટલે ભાઈ તફાવત છે એ હોય છે. પછી છે એ ત્રીજો મુદ્દો છે કે ભાઈ જુદી જુદી ભાષાઓના અનેક વાક્યો કે વિધાનોમાં પણ એક જ વિધાન છે એ વ્યક્ત થતું હોય છે. કે ભાઈ આપણે છે એકનું એક વાક્ય છે એ અલગ અલગ ભાષામાં રજૂ કરીએ તો ભાઈ ભાવાર્થ છે એ એકનો એક જ મળશે પણ લખવાની દ્રષ્ટિએ, ભાઈ લેખનની દ્રષ્ટિએ છે એ જુદા પડશે. કે ભાઈ ગુજરાતીમાં લખતા હોઈએ તો ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવો પડે, અંગ્રેજીમાં લખતા હોઈએ તો અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવો પડે, સંસ્કૃતમાં લખતા હોઈએ તો સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરવો પડે. એટલે ભાઈ વાક્યો છે એ લખવાની દ્રષ્ટિએ, બરોબર, જુદી જુદી ભાષામાં લખાતા હોય તો લેખનની લિપિ છે એ બદલશે પણ આપણે જે વિધાન રજૂ કરવાનું છે એનો અર્થ છે એ એકનો એક જ રહે. બરોબર, જો અહીંયા ત્રીજો મુદ્દો છે કે ભાઈ જુદી જુદી ભાષાઓમાં અનેક વાક્યો કે વિધાનોમાં પણ એક જ વિધાન છે એ વ્યક્ત થતું હોય છે. દાખલા તરીકે જો એની અંદર ત્રીજો મુદ્દો છે કે ભાઈ વાક્ય અને વિધાન વચ્ચેનો તફાવત. ત્રીજો મુદ્દો છે કે ભાઈ જુદી જુદી ભાષાઓના અનેક વાક્યો કે વિધાનો પણ એક જ વિધાન વ્યક્ત થતું હોય છે. બરોબર ને? દાખલા તરીકે અહીંયા છે ઉદાહરણ આપેલું છે કે ભાઈ પહેલું જ્ઞાન એ જ સદગુણ છે. આ છે ગુજરાતી ભાષાનું વાક્ય વિધાન છે. બીજું ज्ञान ही सद्गुण है. ત્રીજું છે
નોલેજ ઇઝ વર્ચ્યુ. ચોથું છે જ્ઞાન થી સદગુણ. આ છે એ સંસ્કૃત છે. બરોબર. તો અહીંયા કહેવાનો અર્થ એ છે કે ભાઈ એકનું એક વિધાન છે અલગ અલગ ભાષામાં લખીએ તો લખવાની લિપિ છે એની અંદર છે બદલાવ આવશે, પણ વિધાન એકનું એક જ છે. કે ભાઈ અહીંયા છે આ ગુજરાતી ભાષામાં વાક્ય છે એ આપેલું છે. બરોબર ને? હું કીધેલું છે ભાઈ જ્ઞાન એ જ સદગુણ છે. આ વિધાન શું કહેવા માંગે કે ભાઈ જ્ઞાન છે એ સદગુણ છે. બરોબર. તો પછી છે એ હિન્દીમાં આપેલું છે એનું એ જ વિધાન કે ભાઈ જ્ઞાન ही સદગુણ है. તો આ ગુજરાતી ભાષા છે એનું વાક્ય છે. હવે અહીંયા છે હિન્દીમાં વાક્ય લખેલું છે જ્ઞાન ही સદગુણ है. તો લખવાની લિપિ બદલી. બરોબર ને? પણ કહેવાનો ભાવાર્થ આનો ગુજરાતીમાં અનુવાદ કરીએ તો આ થાય કે જ્ઞાન એ સદગુણ છે. પછી છે અંગ્રેજીમાં નોલેજ ઇઝ વર્ચ્યુ. તો આનો અર્થ એ થાય કે જ્ઞાન એ સદગુણ છે. સંસ્કૃતમાં આપેલું છે જ્ઞાનમ હિ સદગુણમ. તો જ્ઞાન એ સદગુણ છે. તો ભાઈ વિધાન છે એનો અર્થ એક જ છે, પણ વાક્ય છે એ અલગ અલગ લિપિમાં લખાય છે. બરોબર ને? ભાવાર્થ છે એ એકનો એક જ રહેશે. એટલે ભાઈ વિધાન છે એ અલગ અલગ ભાષામાં લખાણેલું હોય તો એનો ભાવાર્થ તો ઈ જ નીકળે છે, પણ વાક્યો છે એની અંદર તફાવત પડે છે. બરોબર. એટલે કીધું છે ભાઈ વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત. એની અંદર ત્રીજો મુદ્દો કે ભાઈ જુદી જુદી ભાષાઓના અનેક વાક્યો કે વિધાનોમાં પણ એક જ વિધાન છે એ વ્યક્ત થતું હોય છે. કે ભાઈ બધી અલગ અલગ ભાષા છે એની અંદર વિધાન છે એ એક જ છે. કે ભાઈ કહેવાનો ભાવાર્થ છે બધાનો એક થાય છે, પણ લખવાની લિપિમાં છે એ તફાવત છે. બરોબર. એટલે વિધાન તો એકનું એક જ છે, બધી ભાષામાં રજૂ કરી શકાય, પણ અહીંયા વાક્ય એટલે કે ભાઈ લેખનની લિપિ છે એની અંદર તફાવત જોવા મળે છે. એટલે કીધું છે કે ભાઈ ઉપરના વાક્યો અનુક્રમે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત એમ જુદી જુદી ભાષાઓમાં છે એ વ્યક્ત થયેલા હોવા છતાં આ બધા ઉદાહરણોમાં સમાનપણે એક જ વિધાન છે એ વ્યક્ત થાય છે. કે ભાઈ લખાણ છે એ અલગ અલગ છે, પણ વિધાન છે એ એકનું એક જ રજૂ થયેલું છે. આવું આ વિધાન ભાઈ જ્ઞાન એ સદગુણ છે. આનો અર્થ એ કે વિધાન અને વાક્ય પરસ્પરથી જુદા છે. બરોબર ને? કે ભાઈ લખવાની લિપિ છે એ વાક્યોની બધી અલગ અલગ છે. કે ભાઈ ગુજરાતીમાં આ રીતે લખાય, હિન્દીમાં આ રીતે, અંગ્રેજીમાં આ રીતે, સંસ્કૃતમાં આ રીતે. પણ વિધાન વ્યક્ત કરવું હોય તો આ બધી ભાષાનો અર્થ છે એક જ થાય છે કે ભાઈ જ્ઞાન એ સદગુણ છે. એટલે વાક્ય અને વિધાન છે પરસ્પરથી જુદા છે. ચોથું છે વિધાન હંમેશા હોવું ક્રિયાપદના વર્તમાન કાળના રૂપમાં છે એ રજૂ થતું હોય છે. બરોબર. જ્ઞાન એ સદગુણ છે એટલે વર્તમાન કાળ જ જો. પણ જ્યારે વાક્ય વર્તમાન કાળ ઉપરાંત ભવિષ્યકાળ અને ભૂતકાળના રૂપમાં પણ રજૂ થતું હોય છે. એટલે ભાઈ વિધાન છે એ ગમે એ કાળમાં રજૂ કરી શકાય. વાક્ય છે એ હોવું ક્રિયાપદના વર્તમાન કાળના રૂપમાં જ છે એ રજૂ થતું હોય છે. બરોબર. એટલે વાક્ય છે એ કોઈ પણ કાળમાં રજૂ કરી શકાય. વિધાન છે હંમેશા વર્તમાન કાળમાં જ રજૂ છે એ થાય છે. બરોબર. તો આ છે એ 4 મુદ્દા હતા કે ભાઈ વાક્ય અને વિધાન વચ્ચેનો તફાવત. બરોબર. એના પછી છે હવે આપણે જો હવે એના પછી છે એ પાઠ્યપુસ્તકની અંદર મનોયત્ન 2.1 આપેલો છે.
2.13 બરોબર ને? એટલે ભાઈ સ્વાધ્યાયના રૂપમાં આપેલો છે. આપણે જે અભ્યાસ કરેલો છે એમાંથી છે અહીંયા પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોના જવાબ છે આપણે વિચારીને આપવાના છે. જો એની અંદર છે કે ભાઈ નીચેના વિધાનો વાક્ય છે કે વિધાન તે ઓળખાવો. સૌથી પહેલા આપણે જોયું હતું બરોબર ને, વિધાન અને વાક્ય. તો અહીંયા પ્રશ્ન આપેલો છે કે ભાઈ નીચેના વિધાનો વાક્યો છે કે વિધાન છે તે ઓળખાવો. બરોબર? એની અંદર પહેલું છે કે ભાઈ કેટલાક કલાકારો છે એ ખાદીધારી છે. કલાકારો ખાદીધારી છે. બીજું છે ખેમી ખમીરવંતી છે. ત્રીજું છે કે ભાઈ વહેલા ઉઠવાની ટેવ પાડ. ચોથું છે કે ભાઈ અતિજ્ઞાન ખંડ કાવ્ય છે. પછી છે સરસ સરળ. પછી છે આકાશ. પછી છે આપણે તમારો અભ્યાસ કેટલો. આટલા ઉદાહરણ લઈએ બરોબર. બાકીના ઉદાહરણો છે એ તમારે તૈયાર કરવાના છે કે ભાઈ અહીંયા છે કે ભાઈ પહેલું વાક્ય છે આપેલું છે કે ભાઈ કેટલાક કલાકારો છે એ ખાદીધારી છે. તો પહેલેથી આપણે જોઈ લઈએ કે ભાઈ આ વાક્ય છે કે વિધાન છે. તો એ આપણે કઈ રીતે નક્કી કરીએ છીએ? તો ભાઈ વિધાન વિશે આપણે ભણી ગયા ભાઈ કશાકના વિશે કશીક માહિતી આપેલી હોવી જોઈએ અને એનું સત્યાસત્યની દ્રષ્ટિએ છે એ મૂલ્યાંકન કરી શકાય. એને છે આપણે વિધાન કહીએ. વાક્ય તો ભાઈ વાક્ય છે એની અંદર કાંઈ પણ માહિતી આપેલી હોય નહીં અને આપણે એનું સત્યાસત્યની દ્રષ્ટિએ મૂલ્યાંકન પણ કરી શકીએ નહીં. બરોબર? તો અહીંયા પહેલું ઉદાહરણ જોઈએ ભાઈ કેટલાક કલાકારો છે ખાદીધારી છે. તો આને આપણે શું કહીશું? તો ભાઈ આ છે એ વિધાન. વિધાનમાં આવશે કઈ રીતે? તો ભાઈ અહીંયા છે એ કલાકારો વિશે માહિતી આપેલી છે કે ભાઈ ખાદીધારી છે. બરોબર ને? તો અહીંયા કલાકાર વિશે માહિતી આપેલી છે કે ભાઈ એ વ્યક્તિ છે કલાકારો એ ખાદીધારી છે. સાચું છે ખોટું છે? તો ભાઈ વિધાન છે એ સત્ય છે. બરોબર ને? સત્યાસત્યની દ્રષ્ટિએ છે એ મૂલ્યાંકન કરી શકાય. ખેમી ખમીરવંતી છે. અહીંયા ખેમી નામની છોકરી છે એના વિશે છે માહિતી આપેલી છે કે ભાઈ એ ખમીરવંતી છે. તો ભાઈ આ છે એ વિધાન છે. બરોબર ને? તો અને એ સત્ય છે. આ ખેમી નામનો છે એક પાઠ આવે છે લગભગ ગુજરાતીમાં. બરોબર? તો એના વિશે માહિતી આપી છે કોઈ ખેમી છે ખમીરવંતી છે. પછી વહેલા ઉઠવાની ટેવ પાડો. તો આજ્ઞાર્થ વાક્ય છે એટલે આ છે એ વાક્યમાં આવશે, વિધાનમાં આવશે નહીં, કારણ કે આની અંદર આપણને કાંઈ માહિતી મળતી નથી. અતિજ્ઞાન ખંડ કાવ્ય છે. બરોબર? અતિજ્ઞાન છે એ એટલે વધારે પડતું જ્ઞાન. આ પણ છે એ ગુજરાતીની અંદર છે એક કાવ્ય ખંડ કાવ્યનો પ્રકાર છે. એટલા માટે છે આ છે એ વિધાન છે અને એ સત્ય છે. બરોબર? સરસ સરસ આશ્ચર્યજનક શબ્દો છે એની અંદરથી આપણને કઈ માહિતી મળતી નથી. એટલા માટે છે આ વાક્યમાં આવશે તમારો અભ્યાસ કેટલો. પ્રશ્નાર્થ વાક્ય છે. આની અંદરથી પણ આપણને કઈ માહિતી મળતી નથી. એટલા માટે છે આ પણ એક વાક્ય છે. બરોબર? તો અહીંયા છે આપણે મનોયત્ન 2.1 ની અંદર અમુક ઉદાહરણો લીધા છે. બાકીના ઉદાહરણો છે એ તમારે તૈયાર કરી નાખવાના છે. બરોબર? હવે પછીનો મુદ્દો છે આપણે પછીના વર્ગમાં છે એ જોઈશું.